છોટાઉદેપુર સાંસદ જશુ રાઠવા ભાન ભૂલ્યા. જીતના જશ્નમાં ભાન ભૂલ્યા. હાથમાં બંદૂક અને ગળામાં કારતૂસનો પટ્ટો પહેરી ઝૂમ્યા સાંસદ. છોટાઉદેપુર તાલુકા પંચાયતના ભાજપને સત્તા મળતા ઉપાડી બંદૂક. સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં ભૂવો પડતા મુશ્કેલી. ડ્રેનેજના સમારકામના અઠવાડિયાની અંદર જ ધસી પડી માટી. નબળી ગુણવત્તાની કામગીરીનો સ્થાનિકોનો આરોપ. ભૂવાને બેરિકેડ મૂકીને કરાયો કોર્ડન. રાજકોટમાંથી નકલી ડીવાયએસપી ઝડપાયો. સુરેન્દ્રનગરના સાયલાના સોહિલ ખાન પઠાણ નામના વ્યક્તિની ધરપકડ. આરોપી દાહોદ એલસીબીના તત્કાલીન પીઆઈ અને એટીએસમાં ડીવાયએસપી હોવાનું કહી જમાવતો હતો રોફ. ગીર સોમનાથના તાલાલા પંથકની એપીએમસીમાં કેસર કેરીનો ભરાવો. વેપારીઓ વાહન ન મળવાથી ટાળી રહ્યા છે ખરીદી. કેરીનો ભરાવો થતા ભાવમાં પણ ઘટાડો. કેરીનો ભરાવો ઓછો થાય એ દિશામાં ચર્ચા. ઉત્તર કાશ્મીરના બારામુલ્લામાં સુરક્ષા બળોને મળી સફળતા. બારામુલ્લા પોલીસ, રાષ્ટ્રીય રાઇફલ્સ અને સીઆરપીએફના સંયુક્ત ઓપરેશનમાં હથિયારોનો મોટો જથ્થો કરાયો જપ્ત. સમગ્ર દેશમાં ગરમીનો કહેર યથાવત. મહારાષ્ટ્રનો વિદર્ભ વિસ્તાર સૌથી ગરમ. વિદર્ભના બ્રહ્મપુરીમાં 47.1 ડિગ્રી તાપમાન. ઉત્તર પ્રદેશના બાંદામાં નોંધાયું 46.2 ડિગ્રી તાપમાન.